ત્યાંથી લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈ ગયા હતા ડિપોઝિટરી સેવાઓ વિશે, બરાબર ને? ધીમે ધીમે આપણે હવે પાઠના એન્ડ ઉપર જઈએ છીએ. પાઠનો એન્ડ સાથે કોર્સનો પણ એન્ડ આવે છે હવે, હે ને? ધીમે ધીમે કરતા આપણે કોર્સના એન્ડ તરફ આપણે જઈએ છીએ, બરાબર છે? ઓકે, તો ડિપોઝિટરી સેવાઓ આપણો પ્રશ્ન જે હતો શું હતો? ડિપોઝિટરી સેવાઓ. તો ડિપોઝિટરી સેવાઓની અંદર બે મુદ્દાઓ જોયા હતા. એક ડીમટીરીયલાઇઝેશન અને રીમટીરીયલાઇઝેશન. આ પહેલો મુદ્દો આપણે જોઈ ગયા હતા એ. અને બીજો મુદ્દો ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળતાથી શું થાય? ફેરબદલી. બરાબર? ઓછા ખર્ચે જામીનગીરીની સરળતાથી ફેરબદલી. તો આ બે મુદ્દાઓ જોયા આપણે. ફરીથી એકવાર રિપીટ કરી જોઈએ. ડીમટીરીયલાઇઝેશન કોને કહેવાય? તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ જે છે એનું કમ્પ્યુટર ડેટા દ્વારા શેમાં રૂપાંતર થાય? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં. તો આને શું કહેવામાં આવે? તો કે ડીમટીરીયલાઇઝેશન. રાઈટ? ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કમ્પ્યુટર દ્વારા શેમાં રૂપાંતર થાય? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં. ઓકે, તો આને શું કહેવાય? ડીમટીરીયલાઇઝેશન. અને રીમટીરીયલાઇઝેશન નો મતલબ શું થાય? રીમટીરીયલાઇઝેશન નો મતલબ શું થાય? તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ જે છે એનું શેમાં રૂપાંતર થાય? ભૌતિક સ્વરૂપમાં. તો એને કહેવાય રીમટીરીયલાઇઝેશન. ઓકે, ફરીથી ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કમ્પ્યુટર ડેટા દ્વારા ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરવામાં આવે. ભૌતિક સ્વરૂપ જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, પારખી શકાય, એ ભૌતિક સ્વરૂપ હતું. તો આ ભૌતિક સ્વરૂપનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થાય તો એ ડીમટીરીયલાઇઝેશન. અને ઇલેક્ટ્રોનિકનું ફરીથી પાછું શેમાં રૂપાંતર કરવામાં આવે? તો કે ભૌતિકમાં. તો આને શું કહેવાય? રીમટીરીયલાઇઝેશન. ઓકે, તો ડીમટીરીયલાઇઝેશન અને રીમટીરીયલાઇઝેશન. હવે જો ભૌતિકનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થવાના ફાયદા શું? તો કે જામીનગીરીઓ ચોરાઈ જવાની કે નષ્ટ થવાની કોઈ શક્યતાઓ રહેતી નથી. ભૌતિકનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થાય તો જામીનગીરીઓ ચોરાઈ જવી કે નષ્ટ થવી એવી કોઈ શક્યતાઓ રહેતી નથી, કારણ કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. જો ભૌતિક સ્વરૂપ હોય ને, કાગળ સ્વરૂપે હોય, તો એ ચોરાઈ જવાનું કે નષ્ટ થવાનું કે એવું જોખમ રહે. બરાબર? તો આ પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો શું કીધો તો? ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ રીતે શું થાય? ફેરબદલી. ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળતાથી શું કરવામાં આવે? ફેરબદલી. તો એમાં કીધું તું જુઓ કે ડિપોઝિટરી સેવાના કારણે જામીનગીરીઓની ફેરબદલી કેવી થઈ જાય છે? તો કે ઝડપથી. કઈ રીતે? કાગળ કામકાજ એટલે કે પેપર વર્ક ઘટી જાય, પેપર વર્ક ઓછું થઈ જાય. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો પણ કેવા થઈ જશે? દૂર. ભૌતિક શેરની ફેરબદલી સાથે કયા પ્રશ્નો સંકળાયેલા હતા? તો કે ભૌતિક રીતે શેરની ફેરબદલી કરવી હોય તો એનું ફોર્મ ભરવું પડતું, એની સાથે આ શેર સર્ટિફિકેટ સાથે જોડવા પડતા. બરાબર? તો એ પ્રશ્નો છે અહીંયા દૂર થઈ જશે. આગળ કીધું છે કે આ ઉપરાંત રોકાણકારોને દલાલી ખર્ચ, ટપાલી ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થાય છે. કેમ? તો કે આ બધા ખર્ચાઓ બંધ થઈ જશે, કારણ કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું એટલે આ બધા ખર્ચાઓ કેવા થઈ જાય? બંધ. બરાબર છે? અને ડિપોઝિટરીના કારણે ફક્ત એક જ શેર, મેં આગળ તમને કીધું હતું, જો અહીંયા કીધું હતું મેં કે આપણે પહેલા શું થતું હતું તો કે શેર ખરીદીએ ને, માની લો કે 100 શેર ખરીદ્યા હોય તો 100 શેરનું એક જ શેર સર્ટિફિકેટ આવતું. તો આનો ગેરફાયદો શું થતો હતો? કાગળ સ્વરૂપે જ્યારે શેર હતા ત્યારે એનો ગેરફાયદો શું થતો? તો કે 100 શેરનું એક જ શેર સર્ટિફિકેટ હોય ને, એટલે વેચવા હોય ત્યારે બધા એક સાથે જ વેચવા પડે. સમજાય છે? એની જગ્યાએ હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું એટલે તમે ખરીદી વખતે ભલે તમે 1000 શેર ખરીદી લીધા, હવે આમાંથી વેચાણ તમારે ફક્ત 10 શેરનું કરવું હોય તમે કરી શકશો. સમજાય છે? 50 શેરનું વેચાણ કરવું હોય તોય તમે કરી શકો, 500 શેરનું વેચાણ કરવું હોય તોય તમે કરી શકો, અને 5 શેરનું વેચાણ કરવું હોય તોય કરી શકાય. મતલબ એવું જરૂરી નથી કે એક સાથે જ બધા શેર વેચવા. આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે, એમાં આ ફાયદો થયો. ભૌતિકમાં એ નહોતું. એટલે અહીંયા કીધું છે કે ડિપોઝિટરીના કારણે ફક્ત એક જ શેર, સિંગલ શેર નો વેપાર થઈ શકે. બરાબર છે?
સિંગલ શેરનો વેપાર થઈ શકે છે. મતલબ એક જ શેર ખરીદ વેચાણ કરી શકાય. એવું જરૂરી નહીં કે કોઈ જથ્થામાં જ ખરીદી કરવી કે જથ્થામાં જ વેચાણ કરવું અથવા જેટલા ખરીદ્યા હોય એટલા જ એક સાથે વેચવા પડે એવું જરૂરી નથી. રેડી? તો આ બે મુદ્દાઓ થયા. પહેલું ડિમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. બીજો મુદ્દો ઓછા ખર્ચે જામીનગીરીની સરળતાથી ફેરબદલી કરવી. ચાલો મુદ્દો નંબર 3, સોદાની ઝડપથી પતાવટ. સોદો કરવો એટલે વ્યવહાર થવો, ખરીદ વેચાણ. સોદો મતલબ શું થાય? ખરીદ વેચાણનો જે વ્યવહાર થાય ને એને સોદો થયો કહેવાય. ઓકે, તો આ ખરીદ વેચાણની ઝડપથી જે કઈ વ્યવહાર થાય છે ને ખરીદ વેચાણનો એનું ઝડપથી શું કરવાની? પતાવટ. ડિપોઝિટરીના કારણે આ વ્યવહારોની પતાવટ કેવી બની જાય? તો કે ઝડપી. રેડી? ડિપોઝિટરીના કારણે, ડિપોઝિટરી એટલે કોણ? NSDL, CDSL એ ડિપોઝિટરી સંસ્થાઓ છે. બરાબર? આપણે આગળ ભણી ગયા. ક્યાં? તો કે ઉપર જોઈ ગયા ને NSDL અને CDSL આ બંને ડિપોઝિટરીઓ છે. અહીંયા જો કીધું હતું તમને ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી છે. કઈ કઈ? એક NSDL અને બીજી CDSL. તો આ ડિપોઝિટરીના કારણે જે વ્યવહારની પતાવટ છે ને એ ખૂબ ઝડપથી થઈ શકે. કેમ? કારણ કે વ્યવહાર હવે કયા સ્વરૂપે થઈ ગયો? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે. સમજ પડી? બીજું, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરી શકે. ઝડપથી જામીનગીરીની ફેરબદલી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ હોઈ શકે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ. આ બધા કોણ ગણાય? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. જો આપણે આગળ જોઈ ગયા એ ક્યાં હતો કે અહીંયા જો તમને દેખાતું હોય તો હું ધીમે ધીમે લીટી કરું છું એટલે ખ્યાલ આવશે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આમાં કોનો સમાવેશ થાય? તો કે બેંક, પછી નાણાકીય સંસ્થા અને પછી શેર દલાલ. સમજ પડી? તો હાથ ઊંચો કરો. ઓકે, ચાલો તો અહીં કીધું તમને ફરીથી કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ જામીનગીરીની ફેરબદલી ઝડપથી કરે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ આવે? તો કે બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ. બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગણાય. એ ઝડપથી જામીનગીરીઓની શું કરી શકે? ફેરબદલી. બીજું, સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. વ્યવહાર થાય ને, સોદો થવો એટલે વ્યવહાર થાય. વ્યવહાર પતે એટલે તરત જ કાં તો રોકડ મળી જશે અને કાં તો શું મળી જશે? જામીનગીરી એટલે કે શેર, ડિબેન્ચર વગેરે. ક્યારે? જો જામીનગીરીઓનું વેચાણ કર્યું હોય તો શું મળે? શું મળે? રોકડ. રેડી? તમે શેર વેચી નાખ્યા તો તમને શું મળવાનું છે? રોકડ. અને જો તમે શેર ખરીદ્યા છે, શેર ખરીદ્યા અથવા ડિબેન્ચર ખરીદ્યા મતલબ શું કર્યું? જામીનગીરી ખરીદી એટલે તો શું મળે? તો કે જામીનગીરી. એટલે અહીં કીધું ને કે વ્યવહારોની પતાવટની સાથે તરત જ જામીનગીરી અથવા રોકડ મળી જાય છે. જેવો ખરીદ વેચાણનો વ્યવહાર થાય એટલે તરત જ કાં તો રોકડ મળે છે અથવા તો શું મળે? જામીનગીરી. રોકડ ક્યારે મળે? તમે શેરનું વેચાણ કર્યું તો રોકડ મળે. જો તમે શેર ખરીદ્યા તો શેર મળે એટલે કે જામીનગીરીઓ મળશે. આગળ કીધો છે મુદ્દો જુઓ. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી નથી, પણ એ રોકાણ કરનાર વ્યક્તિએ કંપની સાથે કોઈ પત્ર વ્યવહાર કરવો પડતો નથી. બીજું, શેર બજારમાં જામીનગીરીના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે કયા સ્વરૂપે થાય છે? ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી. એટલે કોઈ પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી નથી. સમજ પડી તમને? ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી વ્યવહાર થાય એટલે હવે કોઈ પત્ર વ્યવહારની જરૂર નથી. પત્ર વ્યવહારની જરૂર ક્યારે પડતી હતી? તો કે ભૌતિક સ્વરૂપે વ્યવહાર કરવામાં આવતો ને ત્યારે. ક્યારે? ભૌતિક સ્વરૂપનો વ્યવહાર થતો ને ત્યારે પત્ર વ્યવહાર કરવો પડતો. ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પત્ર વ્યવહારની કોઈ જરૂરિયાત હોતી નથી. ઓકે, તો આમ અહીંયા વ્યવહારોની પતાવટ ઝડપથી થઈ શકે. ચાલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. મુદ્દો નંબર 4 છે ગ્રાહકના ખાતામાં નોંધ થાય. કઈ રીતે? કોની નોંધ થાય? તો કે રોકાણકારોએ કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર,
હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કોના ખાતામાં જમા થશે? ગ્રાહકના ખાતામાં. તમે એકાઉન્ટની અંદર એ બધું ભણી ગયા હશો, હે ને? ઓકે, બોનસ શેર છે, હકના શેર છે અને ભરણા દ્વારા ફાળવવામાં આવેલ આ બધા શેર છે ગ્રાહકના ખાતામાં શું થશે? જમા. નેક્સ્ટ મુદ્દો જોઈએ તો એના પછી ગીરો મૂકવાની સગવડ. ગીરો મૂકવાની સગવડ મતલબ જામીનગીરી ગીરો મૂકવામાં જેવી રીતે આપણે અન્ય મિલકતો ગીરવે મૂકવી ને, ગીરો મૂકવી એટલે ગીરવે મૂકવી. દાખલા તરીકે આપણે હોમ લોન લેવી હોય, મકાન પર લોન લેવી હોય તો મકાન છે આપણે ગીરવે મુકાવીએ, બેંક છે આપણને મકાન ગીરવે મુકાવે. એમ અહીંયા આપણે નાણાંની વધારે જરૂર છે તો આ શેર ડિબેન્ચર આપણે ખરીદ્યા છે એ શેર ગીરવે મૂકી શકાય અને એના ઉપર એ લોન લઈ શકાય. મતલબ આ જામીનગીરીઓ છે ને એના પર લોન લેવાની પણ સગવડ આપે છે. કોઈ વાર એમ થાય કે ભાઈ શેર વેચવા નથી, શેર તો આપણે રાખવા જ છે અને નાણાંની જરૂર છે, તો શું કરવાનું? તો કે આ જે જામીનગીરીઓ હોય ને, શેર ડિબેન્ચર બોન્ડ કંઈ પણ, બરાબર, એ બધી જામીનગીરીઓ એને ગીરવે મૂકી શકાય. બરાબર, એટલે ગીરવે મૂકી અને નાણાં મેળવી શકાય. નાણાંની જરૂરિયાત હોય તો નાણાં મળી જશે અને સામે તમારા જે શેર છે, શેર ડિબેન્ચર એ બધું પાછું એમનેમ પડ્યું રહેશે. શેરને વેચવા પડતા નથી. બરાબર, એટલે ગીરો મૂકવાની સગવડ, જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરી ઉપર લોન લેવાની સગવડ આપવામાં આવે છે. ત્યાર પછી ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. ખાતું સ્થગિત કરવું એટલે માની લો કે કોઈ પણ કારણોસર થોડા સમય માટે આપણે ખાતામાં કોઈ વ્યવહાર નથી કરવો, બરાબર, 15-20 દિવસ માટે સમજી લો કે બહાર ફરવા જવું છે, 20-25 દિવસ માટે ક્યાં જવું છે? તો કે બહાર ફરવા જવું છે. તો આપણે કહી દેવાનું કે ભાઈ 1 તારીખથી લઈને 20 તારીખ સુધી મારા ખાતામાં કોઈ જ વ્યવહાર થવો જોઈએ નહીં, ખરીદ વેચાણનો કોઈ જ નહીં. તો એ શું થયું? ખાતું આ 20 દિવસ માટે ખાતું શું કર્યું? તો કે સ્થગિત કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? સ્થગિત. સ્થગિત કરવું એટલે ટૂંક સમય માટે એમ કહીએ ને તો કહી શકાય ખાતું બંધ કરવું, સ્ટોપ કરવું. સ્ટોપ કરવું મતલબ વ્યવહાર બંધ થાય, ખરીદ વેચાણ ન થાય. એમાં જે શેર ડિબેન્ચર જે કઈ પડ્યું હશે એ એમને એમ જ પડ્યું રહેશે. 20 દિવસ માટે તમે આના અંદર કોઈ જ વ્યવહાર કરી શકશો નહીં. રેડી? એટલે આને સ્થગિત કરવું કહેવાય અને ખાતું બંધ કરી શકાય જરૂરિયાત મુજબ. માની લો કે હવે કોઈ શેરનું ખરીદ વેચાણ આપણે કરવું જ નથી, ધંધો જ નથી કરવો આપણે, તો ખાતું બંધ કરી શકાય. ઘણી વાર એવું બને કે નુકસાની કરી હોય, બરાબર, ઓલા જોક્સ વાળી છે કે તાત્કાલિક તમારે 2 કરોડ રૂપિયા કરવા હોય તો એક મોટો આઈડિયા છે. હું 4 કરોડ શેર બજારમાં નાખો, 2 થઈ જાય. બરાબર ને? 4 કરોડ નાખો ફટાક દઈને શું થઈ જાય? 2 થઈ જાય. એમ એટલે કહેવાનો મતલબ કે લાંબા સમય માટે જ્યારે પરદેશ જવાનું થાય અથવા કોઈ પણ કારણોસર થોડા સમય માટે ખાતું બંધ કરવું હોય ખાતું, તો તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ અને જરૂરિયાત અનુસાર બંધ પણ કરાવી શકાય. સમજ પડી? જો ટૂંક સમય માટે થોડા સમય માટે ક્યાંક બહાર જવું હોય તો ત્યારે ખાતું સ્થગિત કરાવવામાં આવે. સ્થગિત કરવા એટલે એટલા દિવસ માટે કોઈ વ્યવહાર નહીં થાય. એમ કહી દીધું ભાઈ 15 દિવસ માટે ખાતું સ્થગિત કરો, 15 દિવસ પછી એમાં કોઈ વ્યવહાર ન થાય. બરાબર? અને જો એમ કહેવામાં આવે કે ખાતું બંધ કરવું છે તો એ કાયમ માટે બંધ થઈ જાય. તો એ બે સુવિધાઓ છે આના અંદર મળે છે ડિપોઝિટરી સેવાઓમાં. ત્યાર પછી આગળનો મુદ્દો છે માહિતીની નોંધ અને સંગ્રહ. માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ શેમાં કરવામાં આવે? ડીમેટ ખાતામાં. અને જેનાથી માહિતી સુરક્ષિત રહી છે અને જ્યારે જોઈએ ને ત્યારે માહિતી મળે એવી રીતે એનો શું થાય? તો કે સંગ્રહ. સમજ પડી તમને? એ મુદ્દો એવો કીધો છે કે જામીનગીરી સાથે સંકળાયેલા દરેક વ્યવહાર, શેર ડિબેન્ચર, એની જે કંઈ પણ ખરીદ વેચાણ થયું હોય દરેક વ્યવહાર એની નોંધ શેમાં થાય? ડીમેટ ખાતામાં. બરાબર? ડીમેટ ખાતું આપણે ખોલાવવું પડે. મેં આગળ તમને કીધું હતું ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવાનું થાય? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કોણ? તો કે બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ, એમાંથી કોઈની પાસે આપણે ડીમેટ ખાતું ખોલાવી શકીએ. બરાબર? તો ડીમેટ ખાતામાં એની નોંધ રાખવામાં આપણે.
જે આપણે ખરીદી કરી છે, જે આપણે વેચાણ કર્યું છે, બરાબર, એની નોંધ શેમાં રાખવામાં આવે તો કે ડીમેટ ખાતામાં. એટલે જ્યારે જોઈએ, અને બીજું કે આમાં નોંધ રહી છે એ સુરક્ષિત, બરાબર, આપણા સિવાય બીજા કોઈને ખબર પડે નહીં, અને જ્યારે જોઈએ ત્યારે આપણને માહિતી પણ મળી શકે, એવી રીતે એમાં નોંધ રાખવામાં આવે છે. ઓકે, એટલે માહિતીની નોંધ અને તેનો શું થાય, સંગ્રહ. નેક્સ્ટ મુદ્દો છે રોકાણકાર અને પતાવટ ગૃહ, એટલે ક્લિયરિંગ હાઉસ. પતાવટ ગૃહ મતલબ શું થાય, ક્લિયરિંગ હાઉસ, જ્યાં શેર, ડિબેન્ચર વગેરેનું જ્યાંથી ક્લિયરિંગ થતું હોય, બરાબર. તો અહીંયા એવું કીધું છે કે શેર બજારમાં થતા જામીનગીરીના વ્યવહારો અને સોદાની પતાવટમાં, એટલે કે ખરીદ વેચાણમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચેની કડી સમાન ગણવામાં આવે છે. શું કીધું, શેર બજારમાં થતા જામીનગીરીના વ્યવહાર એટલે કે ખરીદ વેચાણ ની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ એટલે કોણ, ક્લિયરિંગ હાઉસ, આ બંને વચ્ચે કડીરૂપ કાર્ય કોનું છે તો કે આ ડિપોઝિટરી સેવાનું. સમજ પડી. અને છેલ્લો મુદ્દો કીધો છે ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. જો ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એટલે કે બેંક, નાણાકીય સંસ્થા, શેર દલાલ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે અને ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ આપવામાં આવે છે. ટૂંકમાં ઇન્ટરનેટ દ્વારા સેવા પૂરી પાડે. આ બધું જે કઈ ખરીદ વેચાણ ને જે કઈ પણ માહિતીની બધું રહી છે એ શેના માધ્યમથી બધી જ માહિતીઓ મળે તો કે ઇન્ટરનેટના માધ્યમથી. અત્યારે કોઈ ઓનલાઈન કોઈ સમજી લો કે કોઈ શેરનું ખરીદ વેચાણ કરે છે તો એ ખરીદ વેચાણ ત્યારે જ થઈ શકે ઇન્ટરનેટનું માધ્યમ હોય, બરાબર છે. એટલે ઇન્ટરનેટના માધ્યમથી ખરીદ વેચાણ થશે. અને ડિપોઝિટરી અને તેની ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેના ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે અને ગ્રાહકને તેના ખાતાની છેલ્લી માહિતી પણ આપે છે. તો આમ 9 મુદ્દાઓ જે છે અહીંયા ડિપોઝિટરી સેવાઓ વિશે સમજૂતી આપો. આમ તો આ પ્રશ્ન 5 ગુણ માટે આવી શકે, પરંતુ 5 માર્ક્સના પ્રશ્નો આમાંથી પૂછાતા નથી, એટલે પૂછાય તો આ 3 માર્ક્સ માટે પૂછી શકાય. રેડી. અને 3 માર્ક્સ માટે પૂછાય ને ત્યારે 5 થી 6 મુદ્દા લખવાના. બધા જ લખવાની જરૂર નથી, 6 મુદ્દા સુધી લખવાના. બધું નહીં લખવા બેસવાનું. રેડી. તો ડિપોઝિટરી સેવાઓમાં પહેલો મુદ્દો જોઈએ ડીમટીરીયલાઇઝેશન અને રીમટીરીયલાઇઝેશન. ઓછા ખર્ચે જામીનગીરીની સરળ ફેરબદલી. ત્યાર પછી વ્યવહારોની ઝડપી પતાવટ, ગ્રાહકના ખાતામાં નોંધ, ગીરો મૂકવાની સગવડ, ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ, માહિતીની નોંધ અને સંગ્રહ, રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડીરૂપ કાર્ય, ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ક્લિયર? એટલું સમજ પડી ગઈ? એટલી? હેલો, તો જરા હાથ ઊંચો કરજો. ઓકે, સરસ. તો આટલું એકવાર વાંચી જવાનું છે તમારે. ચલો અત્યારે 2-1 મિનિટનો તમને હું સમય આપું છું. એ 2-1 મિનિટની અંદર ખાલી આ મુદ્દાઓ છે, મેઇન મુદ્દા જ નહીં હો, અંદરની ડિટેલ, અંદરનું લખાણ વાંચવાનું છે, બરાબર? આટલું વાંચી જવાનું.
ચાલો રેડી, આગળ વધીએ તો. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જે આપણો છે હવે જોઈએ. તો હવે પછીનો જે પ્રશ્ન છે, જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા. જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા. તો જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા એના અંદર જોઈએ ને તો સૌથી પહેલા તો પ્રક્રિયા જોતા પહેલા એનો થોડો પ્રસ્તાવના સ્વરૂપે આપ્યું છે, જોઈ લઈએ. અહીંયા થોડા વર્ષો પહેલાની આ વાત છે. થોડા વર્ષો પહેલા ભારતના શેર બજારમાં શેર દલાલો નિયત સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા. શેર બજારના ફ્લોર ઉપર એટલે કોઈ ચોક્કસ સ્થાને ભેગા થતા, ચોક્કસ જગ્યા પર. બરાબર. કોણ? તો કે ભારતના શેર બજારમાં શેર દલાલ નિયત સમયે શેર બજારના ચોક્કસ ફ્લોર, ફ્લોર એટલે માળ, ફ્લોર એટલે શું થાય? માળ. પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ ખાલી હોય ને એ પ્રમાણે. ઓકે, તો બજારના ફ્લોર ઉપર એટલે કે માળ ઉપર ભેગા થતા અને ત્યાં ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડતા અને હાથની વિવિધ સંજ્ઞાઓ વડે, હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના વ્યવહારો કરતા. મતલબ આને કહેવાય હરાજી કરે. શું કરે? હરાજી. હરાજી કરતા હોય જોયું છે ક્યારે? કોઈ વસ્તુ હોય ને, વસ્તુનો ઢગલો પડ્યો હોય આખો, બરાબર, અને પછી આજુબાજુમાં એને ખરીદવા વાળા હોય અને ત્યાં વેચાણ કરનાર એવા ઢગલો, એક ઢગલો હોય, બીજો ઢગલા, આવા અનેક ઢગલા હોય વસ્તુના. ખાસ કરી શાકભાજી છે, પછી ફ્રૂટ માટે, આના માટે હરાજીઓ થતી હોય બહુ બધી. બરાબર. પછી શીંગ હોય, ડુંગળી હોય, કાંદા, બરાબર, આ બધા માટે હરાજી થાય. તો એમાં 8-10 વેપારીઓ હોય અને બાકીના બધા છે વેચનાર વ્યક્તિઓ હોય, ખેડૂતો હોય. એ લોકો શું કરે? તો કે જુદી જુદી જગ્યાએ જુદી જુદી માલિકીના ઢગલા પડ્યા હોય અને એ ઢગલાઓ જે હોય ને એ એક એક ઢગલા પાસે જઈ, એક ઢગલો હોય, દાખલા તરીકે આ રીતે કોઈ આમ ઢગલો હોય એક, બરાબર, કોઈ વસ્તુનો, તો અહીંયા આજુબાજુમાં છે ને, અહીંયા આજુબાજુમાં એક જણ અહીંયા ઊભા હોય, એક જણ અહીંયા બાજુમાં બીજા ઊભા હોય, એવી રીતે અહીંયા ફરતા બધા ઊભા રહી જાય. પછી આથી વેપારી હોય ને, એક જણ હોય એ હરાજી કરવા વાળો, મતલબ એ ભાવ બોલે, કોઈ વસ્તુનો ભાવ બોલે. માની લો 100 રૂપિયાથી શરૂ કરે તો 100 રૂપિયા. ત્યાં કોઈ સામે વેપારીને કોઈને એનાથી ઊંચા ભાવે માલ લેવો હોય તો એ એમ કે 110, તો કોઈ સામે બીજો વેપારી હોય એમ કે 120, કોઈ એમ કે 123, કોઈ એમ કે 125, કોઈ એમ કે 130. બરાબર. આમાં જે વધારે ભાવ બોલે ને ફાઇનલ એને આ માલ એને ખરીદ્યો કહેવાય. તો આવી રીતે શું કરે? તો કે એક વ્યક્તિ છે ને એ જોર જોરથી બૂમો પાડતો હોય. એ બૂમો એટલા માટે પાડે, ઘરે નો પાડવા દેતા હોય એવું ન હોય, બરાબર, પણ એ બધાને સંભળાય, કારણ કે 30-40 વ્યક્તિઓ ઊભા હોય તો એ બધાને સંભળાય, બરાબર, એટલા માટે એ શું કરે? જોર જોરથી બૂમો પાડતા હોય અને હાથની વિવિધ સંજ્ઞાઓ દર્શાવતા હોય, બરાબર. તો એવી રીતે હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીનો વ્યવહાર કરે. જેવી રીતે આ વસ્તુનું વેચાણ થાય એવી જ રીતે શેર ડિબેન્ચર જેવી જામીનગીરીઓ છે ને એનું પણ આ રીતે પહેલા વેચાણ કરવામાં આવતું. ક્યારે? જ્યારે ભૌતિક સ્વરૂપ હતું ત્યારે. કયું સ્વરૂપ હતું ત્યારે? ભૌતિક સ્વરૂપ. પડે છે. એટલે થોડા વર્ષો પહેલા ભારતના શેર બજારોમાં શેર દલાલો નિયત સમયે, નક્કી કરેલા સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા, ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના વ્યવહારો કરતા, ખરીદ વેચાણ કરતા. પણ હવે આ જૂની પરંપરાગત પદ્ધતિના સ્થાને, જો શું કીધું, આ જે પદ્ધતિ હતી ને એ પદ્ધતિ કેવી હતી? જૂની પદ્ધતિ. પરંપરાગત એટલે પરંપરાગત મતલબ વર્ષોથી ચાલી આવતી રૂઢિગત પદ્ધતિ હતી. આની જગ્યાએ હવે ઓનલાઈન સ્ક્રીન આધારિત વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી. ઓનલાઈન સ્ક્રીન આધારિત વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી અને એ અસ્તિત્વમાં આવી વેપાર પ્રથા. એમાં સૌથી પહેલી એક નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીજી હતી ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ. આ બે, એક નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE અને બીજી હતી એ OTC. ભારતની અંદર સૌ પ્રથમ
સ્ક્રીન આધારિત વેપાર પ્રથા કોણે અપનાવી? તો કે NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ. અને બીજું OTC, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ. તમને અહીંયા 1 માર્ક્સ માટે પ્રશ્ન તરીકે પૂછી શકાય કે ભારતના શેર બજારમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં લાવનાર કોણ હતું? તો કે NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ. અને બીજું ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ. અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ છે ને, એમણે એમની સ્થાપનાની શરૂઆત થઈ ત્યારથી જ એને સ્ક્રીન આધારિત વેપાર પ્રથા અમલમાં મૂકી છે. બરાબર. અને ક્યારથી? તો કે જ્યારથી એની સ્થાપના થઈ ને, શરૂઆત થઈ ત્યારથી, મતલબ એની શરૂઆત જ સ્ક્રીન આધારિત વેપારથી થઈ. સ્ક્રીન આધારિત વેપાર એટલે હવે કોઈ ભૌતિક સ્વરૂપના શેરની લે વેચ નહીં. તમે મોબાઈલ ફોનની અંદર સીધું ક્લિક કરો ને તમે શેર ખરીદી શકો, ક્લિક કરો ને શેરનું વેચાણ કરી શકો. સ્ક્રીન આધારિત વેપાર, કમ્પ્યુટરના માધ્યમથી તમે શેરનું ખરીદ વેચાણ કરી શકો. સમજ પડે છે? એટલે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા લાવનાર એ NSE અને OTC, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ. અને OTC છે એને તો એની શરૂઆતથી, આની સ્થાપના થઈ ને ત્યારથી જ એને સ્ક્રીન આધારિત વેપાર પ્રથા અમલમાં મૂકી છે. અને મુંબઈ શેર બજાર એટલે કોણ? BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હે ને? બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ. રેડી? તો BSE, મુંબઈ શેર બજાર. રેડી? મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા, ઓટોમેટિક, સ્વયં સંચાલિત મતલબ ઓટોમેટેડ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે. તમને એવો પ્રશ્ન પૂછી શકાય 1 માર્ક્સ માટે કે ઓટોમેટેડ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા લાવનાર કોણ? તો NSE અને BSE. ઓટોમેટેડ. રેડી? ઓટોમેટેડ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા અપનાવનાર કોણ? NSE અને BSE. રેડી? આગળ જોઈએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ નો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એ શેના તરીકે ઓળખાય? જો આ બે કીધું ને, NSE અને BSE. તો NSE છે ને એ શેનાથી ઓળખાય? તો કે NEAT, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. તમને પ્રશ્ન એવો પૂછાય કે NSE નો સ્ક્રીન આધારિત વેપાર એ કયા નામથી ઓળખાય છે? નેશનલ સ્ટોક એક્સચેન્જ નો સ્ક્રીન આધારિત વેપારી કયા નામથી ઓળખાય છે? તો એ છે NEAT. ખાસ યાદ રાખજો, અહીંયા પૂરું નામ પણ તમને પૂછી શકાય. નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. રેડી? નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. આ કોનું છે? તો કે NSE નું. અને BSE નું? તો કે BSE, ઓનલાઈન ટ્રેડિંગ, મતલબ બોલ્ટ. જેવી રીતે NSE નું NEAT છે, એવી રીતે BSE નું શું છે? બોલ્ટ. BSE ફોર ઓનલાઈન, અને T ફોર ટ્રેડિંગ. સમજ પડી તમને? સ્ક્રીન આધારિત વેપાર પ્રથાઓ કઈ કઈ? તો કે BSE અને NSE. પણ NSE ની સ્ક્રીન આધારિત વેપાર પ્રથા કયા નામથી ઓળખાય? તો NEAT. અને BSE નો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય? તો બોલ્ટ. આ બેયના તમને પૂરા નામે પૂછી શકાય કે NEAT નું પૂરું નામ તો નેશનલ, અહીંયા તમને આપ્યું છે જુઓ, એટલે હું ફરીથી અહીંયા લખતો નથી, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર છે ને, વેપાર પ્રથા, એ બોલ્ટના નામથી. મુંબઈ શેર બજાર એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. રાઈટ? મુંબઈ શેર બજાર એ શેના નામથી ઓળખાય છે? બોલ્ટ. બોલ્ટ મતલબ બોલ્ટનું પૂરું નામ BSE, ઓનલાઈન ટ્રેડિંગ. સમજ પડી? ઓકે. આગળ, ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી શકે અને વેચી પણ શકે. બરાબર? ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાના કારણે, ઇન્ટરનેટ વેપાર પ્રથાના કારણે જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી શકાય અને વેચી પણ શકાય. મેં કીધું એમ કે મોબાઈલ ફોનની અંદરથી તમે ખરીદ વેચાણ કરી શકો, કમ્પ્યુટર સ્ક્રીનની મદદથી તમે ખરીદ વેચાણ કરી શકો. બરાબર? અને ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાના કારણે રોકાણકારો જામીનગીરીઓને ઓનલાઈન ખરીદી શકે અને વેચી શકે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર જામીનગીરીના ખરીદ વેચાણનો ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેમાં શેર દલાલ
જેનો અમલ કોના દ્વારા થાય છે? તો કે દલાલ દ્વારા થાય. અને ઓનલાઈન વેપાર પ્રથામાં જામીનગીરીના ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે ને એ નીચે જણાવ્યા મુજબની છે. રેડી? ખરીદ વેચાણની પ્રક્રિયા એ નીચે જણાવ્યા મુજબની છે. રેડી? ચલો એટલે એકવાર વાંચી જાવ તો આ ફકરો. ચલો રેડી? આગળ જુઓ તો હવે જો તમને પ્રશ્ન તરીકે એવું પૂછી શકાય, આપણે પેન બદલી નાખીએ. ચાલો એક ક્લિકે પેન ચેન્જ. પ્રશ્ન તરીકે એવું પૂછાય કે જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા જણાવો. તો જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા છે ને એ નીચે મુજબ આપેલી છે. આ મુદ્દાઓ જે છે ને 7 મુદ્દાઓ એ. બરાબર? જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા જણાવો અથવા સમજાવો. કેટલા ગુણ માટે? 3 ગુણ માટે પૂછાય. તો ખરીદ વેચાણમાં સૌથી પહેલો મુદ્દો કયો? તો કે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જો શેર ડિબેન્ચરનું ખરીદ વેચાણ કરવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે? તો કે ડીમેટ ખાતું ખોલાવવું પડે. કયું ખાતું? ડીમેટ ખાતું ખોલાવવું પડે. જામીનગીરીનું ખરીદ વેચાણ કરવું હોય તો કયું ખાતું ખોલાવવું પડે? ડીમેટ ખાતું. હવે જો ડીમેટ ખાતું છે એ કોની પાસે ખોલાવવાનું? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કોણ? તો કે બેંક. બીજું નાણાકીય સંસ્થા કે પછી શેર દલાલ. રેડી? આ 3 માંથી કોઈ પણ પાસે, બેંક, નાણાકીય સંસ્થા કે શેર દલાલ, એની પાસે કેવું ખાતું ખોલાવવાનું? તો કે ડીમેટ ખાતું. રેડી? ડીમેટ ખાતું ખોલાવવું પડે. બરાબર? ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવું પડે? જો ખરીદ વેચાણ અહીંયા એવું કીધું છે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે, કારણ કે ડીમેટ જામીનગીરીના જ ઇન્ટરનેટ ઉપર શું થાય છે? તો કે ખરીદ વેચાણ થઈ શકે. ડીમેટ ખાતું ખોલાવવાનું શા માટે? કારણ કે ડીમેટ જામીનગીરીઓ, ડીમેટ સ્વરૂપ એટલે કયું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપ. આપણે જોઈએ કે આગળ ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન નો મતલબ શું થાય? તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કમ્પ્યુટર ડેટા દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું, એને ડીમટીરિયલાઇઝેશન કહેવાય. અને ડીમટીરિયલાઇઝેશન ને ટૂંકમાં શું કીધું? ડીમેટ. રેડી? એટલે ડીમેટ સ્વરૂપની જામીનગીરીઓ એટલે કેવી થઈ? તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની થઈ. કેવી? ઇલેક્ટ્રોનિક સ્વરૂપની. આ યાદ રાખજો. બરાબર? ડીમેટ સ્વરૂપની જામીનગીરી એટલે કેવી ગણાય? ઇલેક્ટ્રોનિક. આખો મુદ્દો એવો કીધો છે તમને કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કયું ખાતું ખોલાવવાનું? ડીમેટ ખાતું. કયું ખાતું? ડીમેટ. ડીમેટ ખાતું કોની પાસે? પાર્ટિસિપન્ટ પાસે. પાર્ટિસિપન્ટ એટલે કોણ? બેંક, નાણાકીય સંસ્થા અથવા શેર દલાલ. આમાંથી કોઈની પણ પાસે જઈને ડીમેટ ખાતું ખોલાવવાનું. કેમ? કારણ કે ડીમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણ થાય. ડીમેટ સ્વરૂપની એટલે કયા? ઇલેક્ટ્રોનિક સ્વરૂપની. રાઈટ? ચલો બીજો મુદ્દો, ખરીદ વેચાણનો ઓર્ડર. ખરીદ વેચાણનો ઓર્ડર. ઓકે? ખરીદ વેચાણનો ઓર્ડર. ચલો એમાં જોઈએ તો ખરીદ વેચાણનો ઓર્ડર, રોકાણકાર કે ગ્રાહક જે જામીનગીરીનું ખરીદ વેચાણ કરવાનું હોય
એનો ઓર્ડર કોને આપવો પડે? દલાલને. કોને? રોકાણકાર. રોકાણકાર અથવા કોણ ગણાય? તો કે ગ્રાહક. ગ્રાહક જ રોકાણ કરે છે ને, તો એને ખરીદ વેચાણનો ઓર્ડર આને કોને આપવાનો થાય? જે જામીનગીરીનું ખરીદ વેચાણ કરવું હોય એનો ઓર્ડર એ કોને આપે? દલાલને. બરાબર. અને ઓર્ડર મૂકતી વખતે પ્રત્યેક સ્ક્રિપ્ટ દીઠ ભાવ, પ્રત્યેક સ્ક્રિપ્ટ એટલે એકમ દીઠ ભાવ વગેરે જણાવવા પડે, સ્પષ્ટ રીતે જણાવવા પડે. અને જામીનગીરીના ખરીદ વેચાણમાં બે પ્રકારના ઓર્ડર હોય. જો જામીનગીરીનું ખરીદ વેચાણ થાય ને, ખરીદ વેચાણ, એમાં બે પ્રકારના ઓર્ડર હોય. બે પ્રકાર. એક બજાર ઓર્ડર. એક કયો? બજાર ઓર્ડર. અને બીજો છે મર્યાદિત ઓર્ડર. મર્યાદિત ઓર્ડર. બે પ્રકારના ઓર્ડર હોય. એક બજાર ઓર્ડર અને બીજો મર્યાદિત ઓર્ડર. રેડી? હવે તમને પહેલો મર્યાદિત ઓર્ડર આપ્યો છે. જુઓ કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. ગ્રાહકે જે કિંમત નક્કી કરી હોય ને એ કિંમતે ઓર્ડરનો અમલ થાય, તો એને કેવો ઓર્ડર કહેવાય? મર્યાદિત. ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે અને છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો છે આ પ્રકારના ઓર્ડર મૂકે છે. ખરીદ વેચાણની કિંમત અગાઉથી નક્કી કરે કે આ 450 રૂપિયાની કિંમતે આ શેર ખરીદવો અથવા આ શેરનું વેચાણ કરવું, અગાઉથી નક્કી કરે તો એ કેવો ઓર્ડર થયો? મર્યાદિત. રેડી? ગ્રાહકે નક્કી કરેલી કિંમતે એનો શું થાય? અમલ. ગ્રાહક જે કિંમત નક્કી કરે એ જ કિંમતે ખરીદ અથવા વેચાણ થાય, તો એ મર્યાદિત ઓર્ડર. અને બજાર ઓર્ડર એટલે જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર છેલ્લો જે ભાવ જણાવવામાં આવ્યો હોય ને, અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માંગણી થતી હોય ને એ કિંમતે ઓર્ડરનો અમલ થાય. કાં તો છેલ્લો ભાવ જે જણાવ્યો હોય અથવા જે કિંમતે જામીનગીરીની શું થતી હોય? માંગણી થતી હોય. બરાબર? એ ભાવે એનો અમલ થાય અને કહેવાય બજાર ઓર્ડર. તો બે પ્રકારના ઓર્ડર, એક બજાર ઓર્ડર અને બીજું મર્યાદિત ઓર્ડર. મર્યાદિત ઓર્ડર એટલે ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય, તો એ મર્યાદિત ઓર્ડર કહેવાય. અને દર્શાવેલ છેલ્લો ભાવ અથવા જે કિંમતે માંગણી કરી હોય એ કિંમતે જો અમલ થાય તો એ બજાર ઓર્ડર ગણાય. રેડી? તો બજાર ઓર્ડર અને મર્યાદિત ઓર્ડર. બરાબર? આ બે પ્રકારના ઓર્ડર છે. તો અહીંયા ખરીદ વેચાણના ઓર્ડર. પછી ત્રીજો મુદ્દો છે ઓર્ડરનો અમલ. મુદ્દો નંબર 3. શું છે? ત્રીજો મુદ્દો છે કયો? ઓર્ડરનો અમલ. ઓર્ડરનો અમલ. રેડી? ચાલો, ઓર્ડરનો અમલ. આના અંદર જોઈએ તો ઓર્ડરનો અમલ. હવે એમાં શું કીધું છે? તો કે દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ એ ઓર્ડરનો શું કરશે? અમલ. જો દલાલ હોય, દલાલ, શેર દલાલ, એને કોની પાસેથી ઓર્ડર મળે? તો કે ગ્રાહક પાસેથી. રેડી? ગ્રાહક અહીં કીધું તમને, જો ગ્રાહક એ ઓર્ડર કોને કરે? દલાલને. તો દલાલને ઓર્ડર કોની પાસેથી મળ્યો? ગ્રાહક પાસેથી. એટલે એ ઓર્ડરનો શું કરશે? તો કે અમલ કરશે. ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે એ ઓર્ડરનો અમલ કરે. દલાલ છે એ કઈ રીતે ઓર્ડરનો અમલ કરે? તો કે દલાલ છે એ ઓર્ડર બજારમાં મૂકે. એ દલાલ છે એ ઓર્ડર ક્યાં મૂકશે? તો કે શેર બજારમાં. મતલબ આપણે જે ઓર્ડર કરીએ એ સીધો બજારમાં નથી થતો, એ ક્યાં જાય? દલાલ પાસે. દલાલ છે એ જ ફક્ત ઓર્ડર બજારમાં મૂકી શકે. અને દલાલ છે પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓર્ડર મૂકે છે. ક્યાંથી? પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી એ ઓર્ડરનો અમલ કરે છે. સમજ પડી? એટલે ઓર્ડરનો શું થઈ જાય? અમલ. ત્યાર પછી કીધું છે આગળ મુદ્દો 4 છે કરાર નોંધ. નેક્સ્ટ મુદ્દો છે કયો? કરાર નોંધ. કરાર નોંધ. જો ગ્રાહકને ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો વ્યવહાર થયા પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે ને એને કરાર નોંધ કહેવાય. ચાલો વ્યાખ્યા ટીક કરી નાખજો. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો વ્યવહાર થયા પછી ગ્રાહકે ઓર્ડર કર્યો એ પ્રમાણે જામીનગીરીના ખરીદ વેચાણનો જે વ્યવહાર થયો
એ અંગેની દલાલ જેમાં નોંધ કરે ને એને કહેવાય કરાર નોંધ. આ કરાર નોંધ એ શું છે? જે દિવસે વ્યવહાર કરવામાં આવ્યો હોય એ દિવસની પુષ્ટિ કરવી એટલે નોંધ કરવી. જે દિવસે વ્યવહાર કરવામાં આવ્યો એ જ દિવસની શું કરે છે? નોંધ. એને કહેવાય કરાર નોંધ. સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં, સોદો થવો એટલે વ્યવહાર થવો, ખરીદ વેચાણ થયું હોય એના 24 કલાકમાં દલાલ કરાર નોંધ છે ગ્રાહકને મોકલી આપે છે. અને કરાર નોંધમાં શું હોય તો કે જામીનગીરીનું નામ, તેની સંખ્યા, એનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી, લાગુ પડતા કરવેરા, આ બધું જ કરાર નોંધમાં જણાવેલું હોય. અને કરાર નોંધ છે ને એ વ્યવહાર થયાનો દસ્તાવેજ ગણાય. રેડી? કરાર નોંધ છે એ સામાન્ય રીતે વ્યવહાર થાય એના 24 કલાકમાં કરાર નોંધ છે એ કોને મોકલી દેવામાં આવે? ગ્રાહકને. આ કરાર નોંધની અંદર કઈ કઈ વિગત હોય તો કે જામીનગીરીનું નામ હોય, કઈ જામીનગીરી ખરીદી, રેડી, પછી કેટલા ભાવે ખરીદી, એની સંખ્યા કેટલી, બરાબર, પછી દલાલી, પછી ઓર્ડર પાડ્યો છે તો એ ઓર્ડર નંબર, પછી જે કરવેરા ભરવાના થતા હોય, બરાબર, આ બધી બાબતો છે એ શેમાં દર્શાવેલી હોય તો કે કરાર નોંધમાં. શેમાં? કરાર નોંધમાં. ઓકે, અહીંયા સુધી રાખીએ આપણે 4 મુદ્દાઓ સુધી. પહેલો મુદ્દો જોઈ ગયા આપણે, ડીમેટ ખાતું ખોલાવવું, ખરીદ વેચાણનો ઓર્ડર, ઓર્ડરનો અમલ અને કરાર નોંધ. બરાબર, 3 મુદ્દાઓ બાકી છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું. અને આના પછી હવે એક મોટો પ્રશ્ન બાકી રહ્યો, સેબીના કાર્યો. આમ તો 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી, બરાબર, પણ તોય આપણે જોઈ લેશું. બરાબર, એટલે લગભગ નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણો ઘણો ખરો કોર્સ છે એ પૂરો થઈ જશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આજે, બાકીનું નેક્સ્ટ પીરિયડમાં.